આ બધા પી ગયા તે વાત કરવી. આજે અત્યારે કુકરાસ મુકામે આપણે સૌ મળ્યા છે. સામાજિક શૈક્ષણિક આપણી ઉત્સવની યાત્રા આમ તો ગઈકાલથી ચાલુ થઈ છે. આજે બીજો દિવસ છે અને બીજા દિવસના બપોરનો સમય થયો છે અને આપણે અત્યારે કુકરાસ મુકામે સૌ પહોંચ્યા છે. ત્યારે મને અને બધા લોકોને ખૂબ આનંદ છે કે આવી મોટી સંખ્યામાં એટલા લોકો સાથે મળીને સ્વયંભૂ શિક્ષિત લોકો, વેપારી લોકો, કર્મચારી લોકો, અધિકારી લોકો, પટેલ લોકો, આગેવાન લોકો ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાણા થઈ. 15 વર્ષનો આપણો રેકોર્ડ તૂટ્યો છે. આપણા માટે ખૂબ ખુશીની વાત કે અત્યાર સુધીની અંદર પહેલી વાર આ ઘટના એવી બને છે અને હવે સમાજે મન બનાવી લીધું છે, સમાજે નક્કી કરી લીધું છે કે શિક્ષણ અને સામાજિક કાર્ય વગર સમાજનો ઉદ્ધાર નથી. સામાજિક અને શૈક્ષણિક રીતે જો સમાજ આગળ વધશે તો જ સમાજનો વિકાસ છે અને કોઈ પણ સમાજનો વિકાસ શિક્ષણથી થાય છે એવું આપણા સમાજે હવે ધીમે ધીમે સ્વીકારી લીધું છે. ત્યારે અહીંયા જે આજે લોકો જોડાણા છે, ગઈકાલે પણ જોડાણા હતા, એ બધા લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું કે એનો કિંમતી સમય આપીને આપણી વચ્ચે આપણા સમાજને જાગૃત કરવા માટે, આપણા સમાજને સંગઠિત કરવા માટે અને આપણા ગામડાઓમાં, છેવાડાના વિસ્તારમાં, વરસાદમાં, ગારાની અંદર, કિચડની અંદર બધા લોકો આપણે આ મહાનુભાવોએ જેમને મળવું હોય તો આપણી પાસે સમય એની પાસે નથી હોતો, છતાં પણ આજે એટલો કિંમતી સમય આપીને એ લોકો આપણી વચ્ચે આવ્યા છે. ખરેખર એ લોકોને ધન્યવાદ છે. જેટલો આભાર માનીએ તો ઓછો છે. અને એ બતાવે છે કે ખરેખર આપણા સમાજમાં જાગૃતતા આવી છે, સમાજની ભૂખ જાગી છે અને હવે સમાજ માટે કંઈક કરવું છે એવી ભાવના જાગી છે. ત્યારે આ બધા લોકો આપણી વચ્ચે આવ્યા છે અને બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને કહીએ છીએ કે આવો સાથ ને સહકાર હજી કાર્યક્રમના દિવસે પણ આપે અને આપણો કાર્યક્રમ આખા ગુજરાત લેવલે ખૂબ સારો થાય. આ અત્યારે જે આપણે બનાવી રહ્યા છે યાત્રા, એ ગુજરાતમાં ક્યાંય નથી થતી. આ વેરાવળ સોમનાથની અંદર એક જ જગ્યાએ થાય છે આવી સામાજિક અને શૈક્ષણિક યાત્રા અને બધા જ લોકો સાથે મળીને બિનરાજકીય રીતે તમામ પક્ષના લોકો અહીં જોડાયેલા. આપણા માટે ખૂબ મોટી વાત અને આપણા માટે અને બીજા જિલ્લા અને બીજા પ્રદેશ માટે પણ આ એક સંદેશો છે, એક પ્રેરણા છે કે વેરાવળ તાલુકાની અંદર, સોમનાથની અંદર બધા લોકો સાથે મળીને રાજકારણને સાઈડ પર રાખીને સમાજને સંગઠિત કરવા માટે, જાગૃત કરવા માટે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સમાજ શિક્ષિત બને, સમાજ જાગૃત બને, એના માટે સૌ બધું ભૂલીને કામે લાગી જાય છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને કાર્યક્રમને વિશે બધા ખૂબ આવજો અને હજી પણ કાર્યક્રમ ખૂબ સારો થાય એના માટે બધા મહેનત કરજો. બાળકોની મેરિટમાં આવતા હોય, ટકાવારી સારી હોય, એમને બધાના ડોક્યુમેન્ટ સમયસર જમા કરી દેજો, બધાનું સન્માન થાય. પણ જેટલા લોકો, જેટલાના બાળકો ભણે છે એ બધા બાળકો ભલે સન્માનમાં ન આવે પણ લઈ આવજો. એટલા માટે થઈને કે એ આવશે તો એને પણ એમ લાગશે કે આપણું પણ સન્માન થઈ શકે એટલે એ વધારે મહેનત કરશે અને આપણા સમાજની અંદર વધારે શિક્ષણનું પ્રમાણ વધશે અને શિક્ષણનું પ્રમાણ વધશે એટલે બાકીના તમામ વિષયો તો એ ભૂલાઈ જશે અને બધા 100 દર્દની એક જ દવા છે, શિક્ષણ. અને આપણે શિક્ષણનો મુદ્દો બરાબર ઉપાડી લેવાનો છે એટલે સમાજને બધી અંધશ્રદ્ધા, કુરિવાજો, બાકીનું બધું નીકળી જશે. એટલે બધા સમાજના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે એટલી મોટી સંખ્યામાં હાજરી આપી છે અને કિંમતી સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર.